જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 20 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને તમારે એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે। અને મિત્રો કરંટ અફેર્સની બુક જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, હાલમાં મલ્ટી લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો છે તો મિત્રો એ બની ગયો છે 5મો દેશ। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં ભારત અને જાપાન દ્વારા અપનાવવામાં આવેલ સંયુક્ત લોન મિકેનિઝમ કયા આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ કાર્ય કરે છે તો મિત્રો એ કરાર છે પેરિસ કરાર। પ્રશ્ન ત્રીજો જોઈએ, દેશનું સૌપ્રથમ વિશેષ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો એ છે સુરત જિલ્લો। પ્રશ્ન ચોથો જોઈએ, ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો 10મો સભ્ય દેશ કયો બન્યો છે તો મિત્રો એ છે ઉઝબેકિસ્તાન। પ્રશ્ન 5મો જોઈએ, કયા રાજ્યના બિહુ પેપા પરંપરાગત વાદ્યયંત્રને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો મિત્રો કયા રાજ્યને આપવામાં આવ્યો છે તો કે આ આસામ રાજ્યના બિહુ પેપાને આપવામાં આવેલો છે। મિત્રો પ્રશ્નો ફેરવી પૂછી શકે કે આ બિહુ પેપા એ શું છે? ઓકે, તો એ છે એક વાદ્યયંત્ર છે। મિત્રો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ બિહુ પેપાનો કયા રાજ્ય સાથે સંબંધ છે તો મિત્રો એ પણ પ્રશ્ન થઈ શકે તો કે આસામ આવે એમાં પણ। તો મિત્રો પ્રશ્ન એક ગમે તે રીતે ફેરવીને પૂછી શકે તો પણ આપણને આવડવો જોઈએ। ઓકે, ચલો આગળ વધીએ। પીએમ શ્રી પર્યટન વાયુ સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો મિત્રો એ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં। મિત્રો આ મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની શું છે એ કોમેન્ટ કરી અને જણાવજો। મિત્રો આપણને આપણા દેશમાં જેટલા પણ રાજ્યો છે એ તમામની રાજધાની મિત્રો આપણને આવડવી જોઈએ। મિત્રો આપણા દેશમાં કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે મિત્રો એ આપણને બધી જ ખબર હોવી જોઈએ। તો મિત્રો આ મધ્યપ્રદેશ રાજ્ય છે એની રાજધાની શું છે મિત્રો એ કોમેન્ટ કરી અને જણાવી દેજો। ચાલો આગળ વધીએ। તાજેતરમાં પવન ઉર્જા સપ્લાય ચેનને મજબૂત કરવા માટે કયું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો એ પોર્ટલનું નામ છે WT મારુત પોર્ટલ। પ્રશ્ન 8મો જોઈએ મિત્રો, વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એ મનાવવામાં આવે છે 20 જૂનના રોજ। પ્રશ્ન 9મો જોઈએ, મિત્રો આને લગતો જ ટૂંકમાં હું એમ કહું કે એ આવો જ પ્રશ્ન હતો, એ આગળ આપણે જ આવી હમણાં જ થોડાક કેટલામો પ્રશ્ન મિત્રો તમને હું કહી દઉં કે જો ક્યાં આવી ગયો છે, હા આ પેરિસ કરાર। ઓકે મિત્રો આ જ પ્રશ્ન છે પણ થોડોક ફેરવીને પૂછેલો છે। ચાલો તો મિત્રો આવી રીતના પૂછાય તો એ આપણને આવડવું જોઈએ। આ બીજો પ્રશ્ન જો આ કેમ લખેલો છે એવી રીતના પૂછાય તો પણ મિત્રો આપણને આવડવો જોઈએ। અને મિત્રો આવી રીતનો પૂછાય કે કેમ ગયો, હા આ 9મો પ્રશ્ન છે, આવી રીતનો પૂછાય મિત્રો તો પણ આપણને આવડવો જોઈએ। પ્રશ્ન જોઈએ, પેરિસ એગ્રીમેન્ટ હેઠળ ક્લાઇમેટ કોઓપરેશન વધારવા માટે ભારતે કયા દેશ સાથે જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમના નિયમો અપનાવ્યા છે તો મિત્રો એ અપનાવ્યા છે જાપાન સાથે। પ્રશ્ન 10મો જોઈએ, રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો એ છે સેમ્બલ ચટ્ટોપાધ્યાય। પ્રશ્ન 11મો જોઈએ મિત્રો, ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલ 106 પીસકીપર અગ્નિબેગનો સંબંધ કયા પ્રકારના ડ્રોન સાથે છે તો એ છે કામિકાઝ ડ્રોન અથવા તો સુસાઇડ ડ્રોન। પ્રશ્ન 12મો જોઈએ, તાજેતરમાં ભારતની પ્રથમ AIFF
અંડર-17 મહિલા યુવા 2026-27નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો એ કરવાનું છે છત્તીસગઢ રાજ્યમાં. પ્રશ્ન 13મો જોઈએ. સાયબર નાણાકીય છેતરપિંડી રોકવા માટે RBI રીલ નોથ 2026ની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે કેરળમ. મિત્રો RBIનું પૂરું નામ શું છે? જો કે આવડતું જ હશે બધાને, તેમ છતાં મિત્રો જો તમને ન આવડતું હોય તો સર્ચ કરી અને જોઈ લેજો, અને મિત્રો RBIનું પૂરું નામ કોમેન્ટ કરી અને જણાવી દેજો. પ્રશ્ન 14મો જોઈએ. એક્સરસાઇઝ પીચ બ્લેક 2026માં ભારતીય વાયુસેના કયા મુખ્ય ફ્રન્ટલાઇન લડાયક વિમાનો સાથે ભાગ લેશે? તો મિત્રો એ વિમાન છે રાફેલ વિમાન. મિત્રો આને લગતો જ આપણે પ્રશ્ન જોઈએ 15મો. પીચ બ્લેક 2026 વાયુસેના અભ્યાસ કયા દેશમાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો એનું આયોજન કરવાનું છે ઓસ્ટ્રેલિયામાં. મિત્રો આ પીચ બ્લેક 2026 વાયુસેના અભ્યાસમાં ભારત ભાગ લેવાનું છે. અને મિત્રો એમાં કયા વિમાનો સાથે ભાગ લેવાનું છે? તો કે રાફેલ વિમાનો સાથે. મિત્રો આનું આયોજન ક્યાં થવાનું છે? તો કે ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. તો મિત્રો આ હતા 20 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને એક કોમેન્ટ કરી દો. તો મિત્રો અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.